હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા આઈસીટી બ્રાન્ચ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જે એક સબ્જેક્ટ આવે છે એફઓઈ, જે બ્રાન્ચની અંદર એફઓઈ ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક જે સબ્જેક્ટ આવે છે એના માટે હું સુપર 30 ક્વેશ્ચન અહીંયાથી પ્રોવાઈડ કરવાનું છું. આ વિડીયોમાં આઈએમપી વિથ સુપર 30 ક્વેશ્ચન, એટલે જેટલા આઈએમપી ક્વેશ્ચન છે એ તો કરવાના છે, પણ એમાંથી કયા સુપર 30 ક્વેશ્ચન છે એ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈ જશો. અને આ સબ્જેક્ટના ટોટલી એના લેક્ચર્સ છે, મટીરિયલ છે, આઈએમપી વિથ આન્સર છે, આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ એફઓઈ ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે. તો અહીંયા ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 જે છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. એમાંથી સુપર 30 ક્વેશ્ચન કયા કયા તમને આવી શકે છે. પહેલી જ વ્યાખ્યા છે, ડેફિનેશન છે, એક્ટિવ કમ્પોનન્ટ્સ, પેસિવ કમ્પોનન્ટ્સ, એની પછી રજિસ્ટર, તેનો એકમ, એનું વર્ગીકરણ. આ બંને ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી મટીરિયલના આધારે વર્ગીકરણ અને કોઈ બી એક સમજાવો એમાં કાર્બન રજિસ્ટરના સ્પેસિફાય અથવા રજિસ્ટરના ગુણધર્મો સમજાવો એવો ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ એક કલર કોડના આધારે એક્ઝામ્પલ 100% પૂછા છે. એક્ઝામ્પલ હશે ને હશે. ઓકે, અહીંયા મેં એક એક્ઝામ્પલ રીતે આપેલો છે. આ એક્ઝામ્પલ એવો નથી કે આ જ પૂછવાનો છે, પણ આ ટાઈપનો એક્ઝામ્પલ કલર કોડ રજિસ્ટરના કલર કોડનો એક્ઝામ્પલ પૂછાશે. ઓકે, એના પછી વાત કરીએ કેપેસિટર એટલે શું, તેના પ્રકાર આધારે જણાવવાના છે. પછી એના ઇન્ડક્ટરનું કાર્ય મોસ્ટ આઈએમપી છે. આ જેટલા પણ મેં અહીંયા ટીક કર્યા છે બધા જ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજા આઈએમપી છે પણ આ સુપર 30 માં ઇન્ક્લુડ થાય ક્વેશ્ચન છે. સુપર 30 માં મેં જે અહીંયા ટીક કર્યા છે સુપર 30 માં છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. પછી સેકન્ડ ચેપ્ટર ની અંદર વાત કરવામાં આવે, સેકન્ડ ચેપ્ટર ની અંદર તો સેકન્ડ ચેપ્ટરમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વાહક, અવાહક ને અર્ધવાહક, એન ટાઈપ અને પી ટાઈપ. આ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે, ફાઇનલ પૂછાશે, તો ખાસ કરી લેવાનો છે. ઓકે, અને એક છે એનો એનર્જી અને વેલેન્સ બેન્ડની વ્યાખ્યાઓ છે. ઓકે, ક્લિયર. એટલે કુલ 4 છે. પછી યુનિટ નંબર 3 જે 21 માર્ક્સનું છે એની અંદર વાત કરીએ તો પીએન જંકશન ડાયોડ અને એના પીએન જંકશન ડાયોડના સિમ્બલ પૂછાય અથવા વીઆઈ કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે. પછી પીએન જંકશન ડાયોડના ઉપયોગો પણ પૂછી શકે છે. ઓકે, પછી એના પછી ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી ફોટો ડાયોડનો સિમ્બોલ દોરી કાર્ય સમજાવો. એલઈડી નો આ બંનેમાંથી ફોટો ડાયોડ અને એલઈડી માંથી કોઈ બી એક પૂછાશે. રેક્ટિફાયર વાળો ક્વેશ્ચન આ ત્રણમાંથી એક ક્વેશ્ચન 100% હશે. આ ત્રણમાંથી રેક્ટિફાયર એટલે શું, રેક્ટિફાયરના પ્રકાર લખી કોઈ બી એક રેક્ટિફાયર સમજાવો. આ ક્વેશ્ચન જીટીયુના પેપરમાં હશે. કોઈ બીની જગ્યાએ બ્રિજ વેવ રેક્ટિફાયર આવી શકે, ફૂલ વેવ આવી શકે યા હાફ વેવ આવી શકે છે. ક્લિયર. તો આ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ મૂકેલા છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. એના પછી નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટર, એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ. ઓકે, એનું કાર્ય વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાયસિંગ કેમ જરૂરી છે અને બાયસિંગ કઈ કઈ ટાઈપના બાયસિંગ હોય છે, એટલે 3 કન્ફિગ્યુરેશન છે એની સરખામણી કરો, મોસ્ટ આઈએમપી. પછી ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશનની સરખામણી, પછી ટ્રાન્ઝિસ્ટરને કોમન ઇનપુટની લાક્ષણિકતા. ઓકે, આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. ઓકે, એના પછી નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર 555, ચારે ચાર ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો જીટીયુમાં 110% પાસ થઈ જશો. એના ઉપર માર્ક્સ આવશે, ઓછા નહીં આવે વિદ્યાર્થી મિત્રો, એ મારી ગેરંટી છે. તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં ખાસ મોકલવાનો છે, ભૂલશો નહીં. અને વિદ્યાર્થી મિત્રો આના આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવેલા છે. તો કોર્સ હજી સુધી પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.